સાંભળે મસુને રવાજી મનમોડ કાલગર ટોળે મળ્યા ને મુંગળિયા બે જોડ આહા મુંગળિયા બે જોડ આહા મુંગળિયા બે જોડ તક થૈયા થૈયા તાતા થઈ તક થૈયા થૈયા તાતા થઈ ચાચરતા જાતર બલીને જોત તળી જગમગે ચાચરતા જાતર બલીને જોત તળી જગમગે ઘણા ગુણી જનની ગયા તિહારા પગની રન હાથીહારા પગની રન હાથીહારા પગની રન તાક થૈયા થૈયા તાતા થઈ તાક થૈયા થૈયા તાતા થઈ હે જીરે ગરબા ગણેશને સમરીએ અને અંબાને લાગુબા હે માં બહુચર ભવાની રક્ષા કરે હે દાદા સાહિત કરજો સહા આશરે 650 થી 700 વર્ષ જૂની આ વાત છે. પાટણ જિલ્લાનું સિદ્ધપુર જે આજે મુખ્ય મથક છે, તાલુકો છે. રાજા સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિદ્ધપુર નામ પ્રચલિત થયું અને આજે પણ સિદ્ધપુરના નામથી ઓળખાય છે. ઈસવીસન 1300 થી 1330ના સમયગાળા દરમિયાન શાખે ઠાકર યજુર્વેદી ઔદિત્ય બ્રાહ્મણ ભારદ્વાજ ગૌત્રના ભુવનેશ્વર ઠાકરને ત્યાં અસાહિતનો જન્મ થયો. ઔદિત્ય બ્રાહ્મણ કુળ અને પિતા ભુવનેશ્વર કર્મકાંડ યજ્ઞ અને કથા કરવાનું કામ કરતા. આ જ સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન અસાહિતમાં ગળથુથીમાં જ સિંચાવા લાગ્યું. બાળપણથી તેજસ્વી, ગુણવાન, ધર્મનિષ્ઠ અને સાથે સાથે કવિ હૃદય એવા અસાહિત પણ એ જ ધર્મના રસ્તે ચાલવા લાગ્યા. એ સમયમાં રજવાડા રાજાશાહી હતી, માટે જે મકાનો રહેઠાણો બનાવવામાં આવતા તેની ઊંચી દિવાલો બનાવી એક જ મુખ્ય દ્વાર બનાવવામાં આવતો અને એને માઢ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે સિદ્ધપુરમાં સ્થિત દાદા અસાહિતની જન્મભૂમિ છઠ્ઠા પદના ધણી તરીકે ઓળખાતા અને આ છઠ્ઠા પદનો માઢ આજે પણ દાદાની જીવંત નિશાનીઓ અહીંયા ઉપસ્થિત છે. 700 વર્ષ પુરાણી જૂની લાકડાની કોતરણી, બાંધણી, ઝરૂખા કદાચ વસુદૈવ કુટુંબકમના વિચારે સૌથી પહેલા અહીંયા જ પાપા પગલી ભરી હતી. આ માઢમાં અસાહિત દાદાના પરિવારે હવાનું હેત અને ઉજાસનો ઉલ્લાસ માણ્યો હશે. સાગના લાકડા પર થયેલું બારીક નકશીકામ જાણે એકી ટશે મીટ માંડીને જોતા જ રહીએ એવું દાદાનું આ જન્મસ્થાન. અહીંયા સમસ્ત બ્રાહ્મણ પરિવારના આ માઢમાં 18 મકાનો છે. આ ધરતી કે જ્યાં પગ પડતા જ હૃદય પુલકિત થઈ ઉઠે છે. આ ધરતીની ઉર્જા આપણા રોમે રોમમાં એક નવો વિશ્વાસ પેદા કરે છે. મકાનની બહાર જ અસાહિત દાદાએ બનાવેલું નાનકડું આ મંદિર અને સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. આ શિવલિંગ નગરેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. સિદ્ધપુરમાં આવેલ બ્રહ્માંડેશ્વર શિવ મંદિર અને નગરેશ્વર મહાદેવ જે મંદિર સ્થિત છે અહીંયા, એની ધજા અને આ નગરેશ્વર મંદિરની ધજા બિલકુલ એક સરખી છે. આ મંદિરનું મહત્વ અને ચમત્કારો ઘણા છે. ત્યાંના રહીશો એમ કહે છે કે રાજાઓના સમયમાં લડાઈ અને યુદ્ધોમાં સર્વનાશ થયેલો. કહેવાય છે કે અહીંયા ઘરે ઘરે ભૂતડા, પરંતુ આ
સ્વયંભૂ દાદા નગરેશ્વરની પૂજા અર્ચના અને પ્રભાવથી આ માઢમાં હંમેશા ખુશહાલી રહે છે. નાયક જ્ઞાતિ માટે કહેવામાં આવે છે કે આ એ શિવલિંગ છે જેની ઉપર આપણા દાદા અસાઈતે અભિષેક કર્યા છે. જો આ આપણો કોઈ વંશજ આ શિવલિંગ પર અભિષેક કરે છે, એ જ ઘડીથી એને શ્રાપિત દોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળી જાય છે. એવી જ કૃપા છે આ નગરેશ્વર મહાદેવની. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ બંધનાથ મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. અને એવી જ રીતે મકાનની બાજુમાં બીજો એક દ્વાર છે જ્યાં દેવી મહાકાળી માતાનું મંદિર, જ્યાં દાદા મહાકાળી માતાની ઉપાસના કરી છે. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કહેવામાં આવે છે કે આજે પણ માતાજીની દિવ્ય જ્યોતનો પ્રકાશ અહીંયા દેખાય છે. અહીંયા રહેતા રહેશો અને જૂનો ઇતિહાસ જોતા કહે છે કે નવરાત્રી દરમિયાન માતાજીની સગડી આ મંદિરથી નીકળી સમગ્ર સિદ્ધપુરમાં એની જ્યોતના અજવાળા પાથરતી અને એ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. જૂના ઐતિહાસિક પુસ્તકોમાં જણાવ્યા મુજબ અલાઉદ્દીન ખિલજી દિલ્હી રહીને ગુજરાત પર પોતાની સત્તા ચલાવતો. અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત પર ચડી આવ્યો હતો અને એણે સિદ્ધપુરથી 4 ગાંવ છેટે ઊંઝા ગામમાં આવેલા ગામ તળાવની પાસે પોતાની છાવણી નાખી હતી. આ એ જ ગામ તળાવ છે. તળાવની પાળે એક કૂવો છે જે નાકોઈના કૂવા તરીકે ઓળખાય છે. અને આ કૂવા ઉપર ઊંઝા ગામના મુખી હેમાળા પટેલની દીકરી ગંગા પાણી ભરી પોતાની સાથે 2 વાછરડા, જેમણે આ તળાવમાં પાણી પીવડાવી, માથે બેડું અને એક હાથે પાણીના બેડા ઉપર અને બીજો હાથ વાછરડાને રસ્સીથી એકદમ મજબૂતાઈથી લઈ જઈ રહી હતી. ત્યાં ઘોડા ઉપર સવાર થઈને આવતા જહાન રોજના સુબા જાડે ખાનની નજર દીકરી ગંગા ઉપર પડી. પણ જોને પાણી બરતી પની હારીણી અને ગંગાનું નામ એને માથે પાણીના જોને બેડલા ઓલા સુબાએ જાલ્યો હા ઓ ઓલા સુબાએ જાલ્યો હા. સ્વરૂપવાન, કદકાઠી અને ગોરોવાન, એક હાથમાં વાછરડાની મજબૂત પકડ જોતા વેત મોગલ સુબાની નજર બગડી અને આ કન્યાના વખાણ તેને જહાનરોદના દરબારમાં જઈને આ બધી વાત કરી. સાંજના સમયે મહેફિલમાં મસ્ત બની ગયેલો મોગલ સરદાર જહાનરોદ અને એ જાડે ખાન બંને વાત કરતા હતા. જહાનરોદે જાડે ખાનને ફરમાન કર્યું કે હેમાળા પટેલની દીકરી ગંગાને પકડી લાવો. ગંગાને પકડી બંદી બનાવી લીધી. આ વાતની જાણ હેમાળા પટેલને થતા અત્યંત દુઃખી થઈ ગયા. હવે મારી દીકરીને કોણ બચાવશે? એની લાજ કોણ રાખશે? અને એ અરસામાં સિદ્ધપુર શહેરના ભુવનેશ્વર ઠાકર
છઠ્ઠા પદના અટકધારી કહેવાતા અને એ ભુવનેશ્વર ઠાકર ગીત સંગીતની સાથે કથા પણ કહેતા. એથી ગીત સંગીત વિદ્યામાં પારંગત હતા. તેથી તેમને એક પ્રસિદ્ધ વ્યક્તિ તરીકે સૌ કોઈ ઓળખતું. હેમાળા પટેલ અને ભુવનેશ્વર ઠાકરને ગુરુ અને શિષ્ય જેવો નાતો હતો. હેમાળા પટેલ સિદ્ધપુરની વાટ પકડી છઠ્ઠા પદના માઢમાં જઈ ભુવનેશ્વર ઠાકરના ઘરે પોતાની દીકરી ગંગાની સાથે જે બન્યું હતું તે તમામે તમામ હકીકત કઈ સંભળાવી કે જહાન રોજના સુબા જાડે ખાને મારી દીકરી ગંગા ઉપર કુડી નજર નાખી મારા ઘરના પારેવાને પાંજરે પૂર્યું છે. એનું શિયળ અને લાજ હવે તમારા હાથમાં છે. અરે હે માડો રગ રગ રૂવે અરે રે તો કરે દલડાની વાત હે મારા માવતર લાજ બચાવજો મારી પારે વડી તારે આ વાત સાંભળીને ભુવનેશ્વર ઠાકરના દીકરા સાહિત્યનો આત્મા કડ 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 કકડી ઉઠ્યો. દિલમાં દવ લાગ્યો અને આંખોમાં અગ્ન જ્વાળાઓ ઉભરી આવ્યા. હેમાળા પટેલને કહ્યું કે પટેલ તમે નિરાતે જાઓ, હું જાઉં છું. સાંજના સમયે છાવડીમાં દરબાર ભરાયો. ત્યાં અસાહિત આવીને ઉભા રહ્યા. દરેકે આદર સત્કાર કર્યો. પોતાના ગીત ગાયન વાદન અને રાગો છેડ્યા. મોગલ સરદાર અસાહિત પર ખૂબ જ ખુશ થયા અને એમને કંઈક માગવા કહ્યું. તો અસાહિતે કહ્યું કે સરદાર, જે દીકરીને તમે પકડી લાવ્યા છો એ ગંગા મારી દીકરી છે. આ સાંભળીને તરત જ મોગલ સરદાર દીકરી ગંગાને અસાહિતની સાથે પાછી મોકલવા તૈયાર થયો. પણ એ સમયમાં ધર્માંતરણ કરાવેલો વટલાયેલો એક સૈનિક જેનું નામ હતું કરીમ અને એની કાન ભંભેરણી કરીને આ બ્રાહ્મણ સિદ્ધપુરનો છે અને આ કન્યા હેમાળા પટેલની દીકરી ગંગા છે. એક બાજુ બ્રાહ્મણ અસાહિતને વચન આપી ગંગાને છોડી મૂકવાનું ફરમાન થઈ ગયું અને બીજી બાજુ સાબિત થયું કે ગંગા ખરેખર કોની દીકરી છે. આથી ફરી સભામાં ચર્ચાનો વિષય બન્યો. સભામાં નક્કી થયું કે જો ગંગા અસાહિતની દીકરી હોય તો બંને એક બાણામાં ભેગા બેસીને જમશે. અસાહિતના માથે ધર્મ સંકટ આવીને ઊભું રહી ગયું. એ વિચારે કે સાચું બ્રાહ્મણત્વ એક બાપની આબરૂ અને એક કુંવારિકાની લાજ બચાવતા કોઈ પણ ભોગે ભ્રષ્ટ થવાય જ નહીં. ઠાકર સમાજની વચ્ચે આ વાત ચાલતી હતી, પણ અસાહિતે પોતાનો ધર્મ ન ચૂકવા આપેલા વચન ખાતર કુંવારિકા ગંગા માટે થઈ કોઈ પણ ભોગ આપવા તત્પર બની મનોમન નક્કી કર્યું અને ઔદિચ્ય કુળને, બ્રાહ્મણ જાતિને, ઠાકર કુટુંબને છેલ્લા જુહાર કર્યા અને હેમાળા પટેલની દીકરી ગંગાને પોતાની જ દીકરી છે એમ સ્વીકાર્યું અને એક બાણે જમવા બેઠા. ત્યારે મુગલ સરદાર જહાન રોજની કેદથી દીકરી ગંગાને અસાહિત દાદાએ બચાવી લીધી. અસાહિત વટલાયો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. ઔદિચ્ય બ્રાહ્મણ કુળના એ વિપ્ર
જે જમાનામાં જ્ઞાતિવાદના કૃત્યને સાંખી લે એમ ન હતા. જ્ઞાતિવાદના ભંડારામાં જેટલા પણ નાતત્વના શસ્ત્રો હતા તે બધાય શસ્ત્રો અસાહિતના પરિવાર સામે ઉગામ્યા. એમની સાથેનો ભોજન વ્યવહાર બંધ કરાયો, બેટી વ્યવહાર બંધ કરાયો, જ્ઞાતિની બહાર મૂકી એમને એકલવાયા બનાવી દીધા. કર્મકાંડ કથાના કામ પણ બંધ કરાવ્યા. બિલકુલ ઉપર આબ નીચે ધરતી એવી નિરાધાર હાલતમાં આ આખોય પરિવાર મુકાઈ ગયો. અન્ન અને દાંતને વેર થઈ ગયા. હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ. અને આ સમાચાર હેમાળા પટેલને મળ્યા. હેમાળા પટેલ એ વખતે ઊંઝા ગામના મુખી હતા અને એમને આ અસાહિતના ઋણમાંથી મુક્ત થવું હતું. એવું કામ એ અસાહિતના પરિવારે હેમાળા પટેલના પરિવાર ઉપર કરેલું હતું. હેમાળા પટેલને સમાચાર મળ્યા કે ગંગાના શેરની લાજ બચાવતા અસાહિતનો આખો પરિવાર મહાન મુશ્કેલીમાં મુકાઈ ગયેલો છે. એમની ખૂબ જ પજવણી થઈ છે. નિરાધાર બનેલા અસાહિતે પોતાના 3 દીકરા માંડણ ઠાકર, જયરાજ ઠાકર અને નારણ ઠાકર સાથે ઊંઝા તરફ હિજરત કરી. જોને છોડ્યા ઘર છોડ્યા છાપરા અને રાખી ધર્મ નીલા. જોને છોડી જ્ઞાતિ મેં તો ઠાકરા. અરે રે મારું જીવતર ધણી તારે હા, હો મારું જીવતર ધણી તારે હા. આમ ઊંઝા આવીને વસવાટ કર્યો. હેમાળા પટેલે 3 ઓરડા અને થોડીક જમીન અસાહિતના પરિવારને આપી અને આખો પાટીદાર સમાજ ભેગો કર્યો. હેમાળા પટેલે સમગ્ર કહાની કહી બતાવી. પાટીદાર સમાજે વંશ પરંપરાગત વર્ષાસન બાંધી આપ્યું અને થોડાક હક્કો પણ આપ્યા. ઠેક ઠેકાણે પત્ર લખાયા. સંવત 1904 કારતક સુદ 5મ વાર આદિત્ય એટલે કે રવિવાર ગામ ઊંઝાથી લિખિતંગ પાટીદાર લક્ષ્મીદાસ, પાટીદાર થોબણદાસ અને પાટીદાર જેઠણદાસ સાથે પાટીદાર કુબેરદાસ અને અત્રે સર્વે ભાઈઓ મળીને લખી આપીએ છીએ કે માં ઉમિયા સત્ય છે, માં બહુચર સત્ય છે. જ્યારે પણ ખેતર વઢાય ત્યારે અનાજ અને લાગો આપવાની સંભાળ લેજો. એ તમારા આશ્રિત છે, એમને સાચવવા અને આશરો આપવો એ આપણા સૌની ફરજ છે. આ પત્ર લઈને આવનારની સંભાળ લેજો. આ પત્ર સૂરજ દાદાની સાક્ષીએ અને ચંદ્રમાની સાક્ષીએ લખીએ છીએ. જય મા બહુચર, જય મા ઉમિયા. આમ ઊંઝામાં આ 3 ઘર બાંધી રહેવા લાગ્યા. ત્યારથી ત્રિગરા કહેવાણા. ત્યાર પછી આ પરિવારોનું ગુજરાન તો ચાલતું થયું. એમાં એક ભાઈએ વ્યાસપીઠ સંભાળી કથા કરવાનું કામ સંભાળ્યું. તે વ્યાસ કહેવાયા અને વ્યાસ તરીકે ઓળખાયા. બીજા દીકરાએ જૈન દેરાસરમાં જઈ પૂજા પાઠનું કામ સંભાળ્યું અને તેઓ ભોજક તરીકે ઓળખાયા અને ભોજક કહેવાયા. અસાહિત ખૂબ જ સુમાની સ્વભાવના હતા. જે મા ઉમિયાના દેવળમાં મા ઉમિયાના મંદિરમાં જઈ અનુષ્ઠાન કર્યું, ખૂબ તપસ્યા કરી અને 51 શક્તિ પીઠની જગત જનની મા ઉમિયાને પ્રસન્ન કર્યા. મા ઉમિયાએ 3 દેવીઓના આહવાન કર્યા. મા અંબા, મા બહુચર અને મા મહાકાળી. મા ઉમિયાના વચનો હતા કે જેમની હું કુળદેવી છું એવા પટેલ કુળની દીકરીની આબરૂ બચાવતા
મારા આ દીકરાની સંભાળ અને એનો આ નવો જન્મ થયો અને એ જન્મને સુધારવા માટે ત્રણેય દેવીઓ મારા દીકરા સાહિતને આશીર્વાદ આપો. ત્યારે મા બહુચરે ચૂડી આપી, મા અંબાએ કુમકુમ ચાંદલો આપ્યો અને મા મહાકાળીએ ચૂંદડી આપી. અસાહિત બોલ્યા, માં, આ તો સ્ત્રીના શણગાર છે. આ જો હું ધારણ કરીશ તો દુનિયા અને સમાજ મને વ્યંઢળ કહેશે. માં બહુચરે વચન આપ્યું કે જા દીકરા, તારા કુળમાં ક્યારે કોઈ નપુંસક કે વ્યંઢળ નહીં બને. આ મારું વચન છે. માં અંબાએ પણ વચન આપ્યું કે તું જ્યારે મારો ચાંદલો ચોડીશ ત્યારે તારા મસ્તક પર અને તારી જીભ ઉપર હું વાસ કરીશ. આ મારું વચન છે. મહાકાળી માતાએ ચૂંદડી આપી અને વચન આપ્યું કે જા, જે ગામ કે ચોરામાં આ ચૂંદડી માથે ઓઢીશ તે ગામના સર્વ દુઃખોનું હું નિવારણ કરીશ. મા ઉમિયાએ પોતાની ભુજામાંથી એક નસ ખેંચી એની ભૂંગળ આપી અને આશીર્વાદ આપ્યા કે જ્યાં આ ભૂંગળ વાગશે, આ ભૂંગળના નાદથી સર્વ રોગ શોક દુઃખોનો નાશ થશે અને પેઢી દર પેઢી હું તારું રક્ષણ કરીશ. આટલા વાર્તાલાપ પછી અસાહિત બોલ્યા કે હે માં, તારા વચનો મારા શિરોધાર્ય છે. હું આ વચનોને માથે ચઢાવું છું. માએ ચૂડી, ચાંદલો, ચૂંદડી અને ભૂંગળ અસાહિતના હાથમાં આપી અને કહ્યું કે જા, હવે ભવસાગર તર. આટલું કહી ત્રણેય દેવીઓ અદ્રશ્ય થઈ. અસાહિતના દિવ્ય ચક્ષુ ખુલી ગયા, જાણે સોનાનો સૂરજ ઉગ્યો. રોમ રોમમાં એક નવી ઉર્જા અને શક્તિનો સંચાર થયો. માના આશીર્વાદ પામી અસાહિત ધન્ય થઈ ગયા. ઘરે આવી ત્રણેય દેવીઓના આશીર્વાદ અને વચન પામી દાદા અસાહિત એક દિવ્ય પુરુષ, એક મહાકવિ બન્યા. માં સરસ્વતીએ પણ કૃપા કરી અને 360 વેશોનું નિર્માણ થયું. હવે આ વેશ ભજવાય એનું નામ શું આપવું? તો અસાહિત દાદાએ નામ આપ્યું કે મારા આ નવા ભવની તું આઈ. મારા ભવની માં તું આઈ અને નામ પડ્યું ભવાઈ. અને માના શબ્દો પ્રમાણે જા, ભવસાગર તર, એમાંથી બની જાતર અને જાતર નામથી ભવાઈની શરૂઆત થઈ. અસાહિત દાદા ભવાઈના આદ્ય પુરુષ છે. ઈસવીસન 1484 થી 1539ના સમયગાળામાં કવિ નરસિંહ મહેતા થઈ ગયા અને એ જ સમય દરમિયાન સંવત 1429 થી સન 1360ના વર્ષમાં પદ્યકથા હંસાવલીની રચના થયેલી. એવા સમયે મહાકવિ અને મહાન ઋષિ આપણા અસાહિત દાદા, આપણે એમના વંશજ છીએ. આજે પણ ઊંઝામાં મા ઉમિયાના મંદિરનું મૂળ સ્થાનક અને જ્યાં મૂળ ગોખ છે, ખજૂરીની પોળ અને મોટો મહોલ્લો, ત્યાં મા ઉમિયાની જ્યોત ઝળહળે છે અને ત્યાં નાયક પરિવાર પૂજા અર્ચના કરે છે. જે મા ઉમિયા માનું મૂળ સ્થાન છે, ઉમિયા માતા મંદિરની શરૂઆતના તમામ નિવાસસ્થાન એ નાયક અને વ્યાસ પરિવારના છે. ત્યારબાદ રૂસાદ ચોરો આવેલ છે, જે આજનું નવીન નામ છે, પરંતુ જૂના સમયમાં આ હેમાળા પટેલના ચોરા તરીકે ઓળખાતો હતો. ઠાકરમાંથી અસાહિતના વંશજો નાયક તરીકે ઓળખાયા અને ભવાઈ વેશો ભજવાયા. સંસ્કૃત અને કલાનો વારસો દાદાના પગલે આપણે પણ ચાલતા રહ્યા છીએ. જ્યારે નાયકનો દીકરો ચૂડી, ચાંદલો અને માથે ચૂંદડી ઓઢી, માથે મહાકાળીનો ગરબો લઈ, ભૂંગળના નાદ સાથે ગામના ચોકમાં જ્યારે ધોટ મૂકે છે, ત્યારે વચન પ્રમાણે માં સાક્ષાત એના શરીરમાં પ્રવેશે છે અને મોઢેથી જે પણ આશીષ નીકળે છે તેની માં મહાકાળી લાજ રાખે છે.
જે પણ યજમાનને પહેલા ખોળે દેવના દીધેલા દીકરા હોય એમનું હાલરડું કવાય છે. નાયકનો દીકરો હાલરડું ગાતા નાનકડા દીકરાને પોતાના ખોળે લઈ જ્યારે આ બાળકને આશીર્વાદ આપે છે તો ક્યારે નપુંસકતાનો સાયો એના પર પડતો નથી અને માતાજીની અસીમ કૃપા એ બાળક ઉપર હંમેશા વરસતી રહે છે. બાળક રોગ દોષ શીતળા અચબડા ઓરી જેવા રોગોથી બચે છે અને સુખરૂપ આયુષ્ય ભોગવે છે. માતાજીની જાતરની બાધા આખડીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આપણા ગમે તેવા કામ અટકી પડેલા હોય કે ઘરે શેર માટીની ખોટ હોય તો આ માતાજીની જાતરની બાધા રાખવાથી માના આશીર્વાદ ચોક્કસથી એ પરિવાર ઉપર વરસે છે. માં વાંજિયાને પારણા બંધાવે છે અને હંમેશા એ પરિવારને ખુશહાલ રાખે છે. આપણી શક્તિ માં ઉમિયા, માં અંબા, માં બહુચર અને મહાકાળીની ભક્તિ અને આપણું રક્ષણ એ અસાઈત દાદાનું નામ. જય અસાઈત, જય અસાઈત. આપણા નાયક સમાજની એકતા એ જ આપણો ધર્મ. સંસ્કૃતિ કલાનો વારસો જાળવી સદાય જ્ઞાન અને ધર્મનો ફેલાવો કરવો એ જ સનાતન સત્ય છે. આપ સૌની ચરણરજ આપનો કમલ નાયક. સૌને જય સાઈ, જય મા અંબા, જય મા ઉમિયા, જય મા બહુચર, જય મહાકાળ. અસાઈત વંશજ હોવું એ જ આપણું ગૌરવ, એ જ આપણું ગૌરવ, એ જ આપણું ગૌરવ. ગંગા શિયળ રક્ષકો, શક્તિ વર્ધક ઉપાસક, અસાઈત વંશસ્ય ગૌરવો, મહિમ અસાયતો. નમો નમઃ, નમો નમઃ, નમો નમઃ.